ઉદાહરણ નંબર 7, સાબિત કરો કે 0.3333 અનંત સુધી બરાબર 0.3/12 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી શકાય. તો આપણે દર્શાવવું હોય તો શું કરવું પડે? તો આપણી જે આ સંખ્યા છે કે 0.3/12 અથવા તો કે 0.3333 અનંત સુધી, એને કંઈક ધારી લઈએ, જેમ કે x. એવું આપણે આને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લાવવું છે. એટલે આપણે પહેલાં કામ કરીશું. ધારો કે x બરાબર 0.3333 અનંત સુધી, બરાબર છે. હવે જો અહીંયા એક જ છે સંખ્યા, તો આપણે એક સંખ્યા તો એકની પાછળ એટલા 0, તો એકની પાછળ અહીં એક સંખ્યા તો એકની પાછળ કેટલા 0? 1 0. એટલે કે 10 વડે ગુણીશું બંને બાજુ. તો બંને બાજુ 10 વડે ગુણતા, તો 10 વડે ગુણી નાખીએ તો આ થઈ જાય 10x અને આ 10 ગુણ્યા 0.333. હવે 0.3 એટલે 33 એટલે 10 ગુણીએ તો એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસે. તો એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસે એટલે સંખ્યા શું થઈ જશે? 3.3333 અનંત સુધી. તો આપણે 3.333 બરાબર શું લખી શકીએ? આવજો, આ 3 ને અલગ પાડી લઈએ અને આ 0.33 એવી રીતે લખી રાખીએ તો ચાલે. આને આવું કહેવાય ને 3 વત્તા 3માં કેટલા ઉમેરીએ તો 3.33 થાય? તો કે 0.3333 અનંત સુધી ઉમેરીએ તો 3.3333 અનંત સુધી થાય. તો આ રીતે 3.3333 આના ભાગ પાડી લીધા, 3 વત્તા 0.3333 અનંત સુધી. તો આને આપણે આ રીતે લખી શકીએ, 10x બરાબર તો 3 વત્તા 3 0.3333 અનંત સુધી. હવે જો આ 10x વત્તા બરાબર 3, 10x બરાબર 3 પણ વત્તા આ 0.33 એટલે શું થાય? 0.3333 એટલે કે x. તો હું આની જગ્યાએ શું લખીશ? x. તો આ સંખ્યા શું બની જશે? 3 વત્તા x એટલે 10x બરાબર 3 વત્તા x, જ્યાં x બરાબર 0.3333 અનંત સુધી. હવે જો x વાળા પદ એક બાજુ કરો અને બાકીના એક બાજુ કરો, તો આ x આ સાઈડ જાય તો માઇનસ, તો શું થશે? આ સાઈડ એટલે 10x ઓછા x બરાબર 3. 10x માંથી એક x જતો રહે તો 9x. તો x માં ઉકેલ મેળવવા માટે 9x બરાબર 3 મળે આપણને. હવે 9x બરાબર 3, હવે 9 ભાગા, અહીં 9 ને x બે ગુણાકારમાં, તો બરાબરની આ સાઈડ જાય તો ભાગાકારમાં, એટલે x બરાબર 3 ભાગ્યા 9 થાય. 3 ભાગ્યા 9 એટલે કે 3 તરી 9, તો 1 ભાગ્યા 3 એટલે છેદ ઉડે ને. જો આ રીતે થશે, 3 ભાગ્યા 9 થશે. 3 ભાગ્યા 9 એટલે 3 તરી 9 એટલે કે 1 ભાગ્યા 3 બરાબર છે. તો x બરાબર 1 ભાગ્યા 3 મળે. તો આ થઈ ગયું એનું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ. જો ઉપર પી અને નીચે ક્યુ, જ્યાં ક્યુ કોઈ દિવસ 0 થાય નહીં, બરાબર છે. આવી જ રીતે ઉદાહરણ નંબર 8, સાબિત કરો કે 1.272727 નો અનંત સુધી બરાબર 1.27/12. જો ત્યાં એક સંખ્યા ઉપર 12 લીટી હતી તો ત્યાં 10 વડે ગુણ્યું, અહીંયા 2 લીટી છે તો કેટલા વડે ગુણશું? 100 વડે ગુણશું. તો જોઈએ ને પી પૂર્ણાંક હોય તો ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તો પી ને ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. તો ત્યાં પણ જેવું કર્યું એવું જ સેમ અહીંયા કરવાનું છે કે પહેલી સંખ્યાને શું કરી લો? x ધારી લો. તો x બરાબર 1.272727 ઇન્ફિનિટી. બે અંકોનું પુનરાવર્તન થાય છે, તેથી આપણે બંને બાજુ 100 વડે ગુણીશું. જેટલી સંખ્યાનું પુનરાવર્તન થતું હોય, જેમ કે 2 સંખ્યાનું તો 100 વડે, 3 સંખ્યાનું તો 100 વડે, 1000 વડે, 4 સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો 10,000 વડે. એ રીતે આગળ મીંડા ઉમેરતા જવાના. હવે 100 વડે ભાગીએ ગુણીએ તો બંને બાજુ અહીંયા 100 વડે ને અહીંયા 100 વડે થાય. તો આ 100x બરાબર 100 ગુણ્યા 1.272727 અનંત સુધી. 2 0 છે તો દશાંશ સ્થળ જમણી બાજુ ખસે, 2 1 અને 2 તો કેટલા થઈ ગયા? 127.2727 થઈ જાય કે નહીં? ઓકે. તો 100x બરાબર 127.2727. હવે જો અહીંયા તમારે શું કરવાનું? તો આપણે આ સંખ્યા લાવી છે, આ સંખ્યા અહીંયા કમ્પલસરી લાવી દેવાની. પહેલાં x વસ્તુ અહીંયા મૂકી દેવાનું, એવું આપણે ધ્યાન રાખવાનું. તો આ x અહીંયા લાવવો છે ગમે તેમ કરીને. તો
શું કરવું પડે? તો હું એવું કંઈક કરીશ કે જેથી મને આ બંનેના બે ભાગ પડે, એક 1.27 આવે અને એક બીજો કોઈ રકમ આવે. જેમ કે જો અહીંયા આ સંખ્યા છે 127.27 અનંત સુધી. હવે આ સંખ્યાને એવા મારે ભાગ પાડવા છે કે જેમાં એક તો ફિક્સ જ છે, 1.27 અનંત સુધી રહે. આ વસ્તુ ફિક્સ કે મારે આ ત્રણ વસ્તુ, આ બે વસ્તુ, આ યુ લાવવું છે. તો એમાંથી શું કરીશ? તો હું આ જે સંખ્યા છે એ આ સંખ્યામાંથી બાદ કરી નાખીશ. આ સંખ્યામાંથી બાદ કરી નાખીશ. તો આ સંખ્યામાંથી બાદ કરીએ તો કેટલા થાય? તો ગણીએ. 7માંથી 7 જાય તો 0, 2માંથી 2 જાય તો 0, 7માંથી 7 જાય તો 0, 2માંથી 2 જાય તો 0. 7માં પોઈન્ટ આવી ગયો. ઓકે, 7માંથી આ 1 જાય, કેટલા થાય? 6. આ બે એમના એમ, એકના એક. તો કેટલા ભાગ પડ્યા? 126 વત્તા 1.27 કરે તો 127.27 મળે. તો 127.27 ભાગ કેવા મળ્યા? 126 વત્તા 1.27. તો જો અહીંયા આવી ગયા 126 વત્તા 1.27. હવે 1.27 નો મતલબ શું થાય? તો કે x. તો આપણે લખી દઈશું આના બરાબર x. તો 100x બરાબર 126 વત્તા x. હવે આ x ને આ સાઈડ લઈ જઈએ તો 100x ઓછા x બરાબર 126. તો 100x માંથી એક x ઓછો થાય તો 99x બરાબર 126. હવે જોઈએ તો 99 અને x બંને ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ જઈએ તો ભાગાકારમાં. બરાબર છે મિત્રો? હવે જોજો, હવે અહીંયા ભાગાકાર થઈ શકે છે કે શું થઈ શકે છે એની આપણે આગળ વાત કરવી છે. તો જો 126 ભાગ્યા 99, તો બંનેના અવયવ પાડી દેવા પડે. કે જેમ કે 9, અહીંયા 9 આપણે અહીંયા 9 છે એટલે કે 99 છે, એટલે કે 9 ગુણ્યા 11. અને અહીંયા પણ આપણે 9 વડે ગુણાકાર કરીએ તો 14 9 126. તો 14 9 126. તો 9 9 કેન્સલ, તો કેટલા વધ્યા? 14 ભાગ્યા 11. તો જો તો 126 ભાગ્યા 99 તો 14 ભાગ્યા 11 મળે. તો આપણને p ભાગ્યા q સ્વરૂપ અહીંયા મળે છે. બરાબર છે? ઓકે, તો હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 9. આ ઉદાહરણ નંબર 9 છે. તો સેમ એવું અહીંયા પણ છે. જોઈએ, સાબિત કરો કે 0.2 35 35 35 અનંત સુધી. અહીંયા ત્રણે ત્રણ સંખ્યા પુનરાવર્તન પામતી નથી, ફક્ત ને ફક્ત બે સંખ્યા પુનરાવર્તન પામે છે. જો 2 પછી 2 એક જ વખત આવે છે, પછી એ પુનરાવર્તન પામતો નથી. તો આના બરાબર શું લખાશે? 0.2 અને 35 ની ઉપર લીટી એટલે 35 નો 12 લખાશે. બરાબર છે ને? p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એટલે કે આને સમય સંખ્યા સ્વરૂપમાં, આ જે સંખ્યા છે એને સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવી છે. તો જોઈએ, તો આપણે તો સૌ પ્રથમ શું કરવું પડશે? તો કે આના બરાબર x ધારી લેવાનું. એના બરાબર x ધારીએ તો અહીંયા કેટલી સંખ્યા પુનરાવર્તન થાય છે? 2 સંખ્યા. કેટલી સંખ્યા? 2 સંખ્યા પુનરાવર્તન પામે છે. તો જેટલી સંખ્યા પુનરાવર્તન પામતા હોય, જેમ કે એક સંખ્યા પુનરાવર્તન પામતી હોય તો એકની પાછળ 1 મીંડું, 2 સંખ્યા પુનરાવર્તન પામતી હોય તો એકની પાછળ 2 મીંડા, 3 સંખ્યા પુનરાવર્તન પામતી હોય તો એકની પાછળ 3 મીંડા. તો અહીંયા 2 સંખ્યા પુનરાવર્તન પામે છે તો કેટલા? આપણે એકની પાછળ 2 મીંડા એટલે કે 100 વડે બંને બાજુ ગુણશું. તો જો અહીંયા લખ્યું છે કે 2 સંખ્યા પુનરાવર્તન થતો નથી, પરંતુ સોરી 2 પુનરાવર્તન થતો, 2નો પુનરાવર્તન થતો નથી અહીંયા જુઓ. પરંતુ સંખ્યા જો 35નું પુનરાવર્તન થાય છે, અહીંયા 2 અંકોનું પુનરાવર્તન થાય છે, તેથી x ને 100 વડે ગુણવામાં આવે છે. તો 100x બરાબર 23.5353 બરાબર છે. હવે અહીંયા 23 સુધી આવી ગયા એટલે સુધી હવે શું કરવાનું? આ 23ના બે ભાગ એવા પાડવાના કે જેમાં એક આ 0.23535 નહીં આવે અને બીજી એની પછીની કોઈ એક સંખ્યા આવે. તો આપણે એવા ભાગ પાડવા છે. કોના? 23.5353 ના. તો આપણે એના એવા ભાગ પાડવા છે. કેવા? 2 એવા ભાગ. કેટલા ભાગ? 2, કે જેમાંનો એક ભાગ તો ફિક્સ જ છે કે 0.23
53 53 જ આવે, બરાબર છે। ઓકે, તો આ ભાગ ફિક્સ થઈ ગયો। તો આપણે શું કરવાનું, આ બંનેની બાદબાકી કરી દેવાની। તો 3માંથી 3 જાય 0, 5માંથી 5 જાય 0, 3માંથી 3 જાય 0, 5માંથી 5 જાય 0, 3માંથી 3 જાય 0, 5માંથી 2 જાય 5માંથી 2 જાય તો 3, 5માંથી 2 જાય તો 3, પછી પોઈન્ટ 2 એમના એમ, સોરી 3 એમ, સોરી 3 ઓછા 0 તો 3, 2 ઓછા 0 તો 2, તો કેટલા આવ્યા 23.3, કેટલા આવ્યા 23.3। એટલે એવું કહેવા માગે છે કે 23.3 વત્તા 0.2353 એ બેનો જો સરવાળો કરીએ તો આ સંખ્યા આપણને મળે। તો આપણે તો એ જોઈતું હતું જ બે ભાગ, તો મળી ગયા 23.3 વત્તા 0.2353, બરાબર છે। હવે આ 23.3 અને 0.2353, તો આ 2353 બરાબર આપણે શું લખેલું છે જુઓ તો x, તો આના બરાબર આપણે શું લખશું x। તો હવે આ x બરાબરની આ સાઈડ આવે તો ઓછા x, તો 100 ઓછા x તો 99x, અને આ 23.3 એમના એમ। હવે 23.3 એટલે કેટલા, તો જુઓ ધ્યાનથી જોજો, 23.3 એટલે શું કહેવાય, તો એક દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે તો છેદમાં એકની પાછળ એટલા, સોરી દશાંશ સ્થળ જમણી બાજુ ખસે તો છેદમાં એકની પાછળ એટલા મીંડા લાગે। તો અહીંયા કેટલા છે, તો આ ડાબી બાજુ આ સાઈડ એક મીંડું ખસે તો 233 થઈ ગયા, તો એકની પાછળ એટલા છેદમાં મીંડા લાગે એટલે કે 10 થઈ ગયા। તો જુઓ અહીંયા 233 ભાગ્યા 10, હવે 233 ભાગ્યા 10 એટલે હવે આ 99 પણ છેદમાં જશે ગુણાકારમાં, તો 99 ગુણ્યા 10 એટલે 233 ભાગ્યા 99 ગુણ્યા 10, અને 99 ગુણ્યા 10 એટલે 990, તો x બરાબર 233 ભાગ્યા 990, બરાબર છે મિત્રો। તો આ અહીંયા ઉદાહરણ 9 પણ સમાપ્ત થયું। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો લઈ લઈએ, બસ એ પણ સેમ એવા જ છે કે જુઓ પ્રશ્ન નંબર 3, હું આ પ્રશ્ન નંબર 3 એનો પહેલો અને પહેલો એક એ તમને ખાલી જલ્દી સમજાવી દઈશ, પણ એ તમારે જાતે કરવાનું છે, પછી બીજો અને ત્રીજો તમને કમ્પ્લીટ સમજાવી દઉં। તો જો આ પણ એવું છે કે p ભાગ્યા q સ્વરૂપમાં જ લાવવાની છે સંખ્યા, કે 0.6 નો 12, 0.4 7 નો 12, 0.001 નો આખાનો 12। તો જો એમાં પહેલી લઈએ 0.6 નો 12, તો અહીંયા એક સંખ્યા પુનરાવર્તન પામે છે તો 10 વડે ગુણવાનું થશે, તો x ને આપણે ધારી લઈશું, પછી એના બે ભાગ પાડશું, એના બે ભાગ પડ્યા પછી આપણને એક સંખ્યા મળશે ને એને આપણે આ રીતે કરશું, બરાબર છે। એ જ રીતે અહીંયા પણ 0.4 7 નો 12 કેટલી સંખ્યા પુનરાવર્તન પામે છે 1, તો એટલા વડે બંને 1, તો એકની પાછળ એટલા મીંડા, તો એક પુનરાવર્તન પામે તો એકની પાછળ એક મીંડું, એકની પાછળ એક મીંડું એટલે 10, તો એટલા વડે બંને બાજુ ગુણીએ તો x બરાબર 0.447 નો 12 એટલે x બરાબર 0.47777 અનંત સુધી, તો બંને બાજુ કેટલા વડે ગુણશું 10 વડે, તો 10x બરાબર 4.7777, બરાબર છે। હવે આ જે સંખ્યા મળી 4.7777, એના આપણે બે ભાગ પાડશું, જેમાં એક સંખ્યા ફિક્સ જ છે કે જે આપણો x જ આવે, કયો 0.4777, આ તો ફિક્સ જ રહે, બરાબર છે। તો આપણે હવે બીજી કઈ સંખ્યા મળશે, અહીંયા કઈ સંખ્યા મળશે, તો એ સંખ્યા લાવવા માટે આપણે આ બંનેનો બાદબાકી કરવી પડે। તો 7માંથી 7 જાય તો 0, 7માંથી 7 જાય તો 0, 7માંથી 7 જાય તો 0, 7માંથી 4 જાય તો 3, પછી પોઈન્ટ, પછી 4માંથી 0 જાય તો 4, કેટલા થયા 4.3, એટલે બે ભાગ પડ્યા, એક 4.3 અને બીજો 0.4777 અનંત સુધી। તો આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે બે ભાગ થઈ ગયા, તો 10x બરાબર 4.3 વત્તા 0.4777। હવે આ 0.4777 એટલે શું કહેવાય x, તેના બરાબર આપણે લખી દઈશું x, એટલે 10x બરાબર 4.3 વત્તા x। હવે 4.3 એટલે કેટલા કહેવાય 43 ભાગ્યા 10, 43 ભાગ્યા 10, કેમ કે એક દશાંશ સ્થળ આ સાઈડ ખસે તો એકની છેદમાં એકની પાછળ એટલા 0 લાગે। હવે જુઓ 43 ભાગ્યા 10, તો આ 9 આ સાઈડ જશે ભાગાકારમાં, તો 9 ને 10 ગુણાય તો 43 ભાગ્યા
90 બરાબર છે. એટલે 0.4 7 નો 12 બરાબર 43/90 કે જે સંખ્યાનું p/q સ્વરૂપ આપે છે. એ જ રીતે અહીંયા જુઓ કે 0.001 આખાનો 12 છે તો કેટલી સંખ્યા પુનરાવર્તન પામશે? 3. તો પછી એકની પાછળ મીંડા કેટલા લાગશે? 3. એકની પાછળ 3 મીંડા એટલે કેટલા કહેવાય? 1000. તો જો x બરાબર 0.001 નો 12 તો x બરાબર શું લખાશે? 0.001 001 001 અનંત સુધી. તો એકની 3 સંખ્યા પુનરાવર્તન પામે છે એટલે બંને બાજુ 1000 વડે ગુણીએ તો 1000x ગુણ્યા 1000 ગુણ્યા 0.001 001 001 અનંત સુધી 1000 છે. તો અહીંયા 3 મીંડા છે તો 3 દશાંશ સ્થળ આગળ ખસી જાય તો 1 2 અને 3 એટલે કેટલા થઈ ગયા? 1.001 001 001 તો 1.001 001 001 અનંત સુધી. તો 1000x વત્તા 1. હવે જો આ અહીંયા પણ બે ભાગ પાડવાના 1.001 બરાબર છે. તો હવે જોજો આના બે ભાગ પાડવા છે કે આમાં તો આપણે x ફિક્સ રહે તો x શું છે? તો 0.001 001 001. તો જો એકમાંથી એક જાય તો 0 0 માંથી 0 0 0 માંથી 0 0 1 માંથી 1 0 0 માંથી 0 0 0 માંથી 0 0 1 માંથી 1 0 0 માંથી 0 0 0 માંથી 0 0. તો હવે વધ્યા કેટલા? 1 માંથી 0 તો 1 તો બે ભાગ પડી ગયા 1 વત્તા 0.001 01 001 001 તો આ બે ભાગ પડી ગયા તો જો 1 વત્તા 0.001 001 001 તો 1000 x વત્તા a1 પ્લસ x. તો આ x ને બરાબરની આ સાઈડ લઈ જાઓ એટલે કે x વાળા પદો બધા એક સાઈડ રાખો તો કેટલા થશે? 999x બરાબર 1. આ 999 ને x બે ગુણાકારમાં તો બરાબરની આ સાઈડ જાય તો ભાગાકારમાં તો 1/999. તો 0.001 આખાનો 12 બરાબર p/q સ્વરૂપ શું મળ્યું? 1/999. એ જ રીતે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 4. તો 0.99999 અનંત સુધીને p/q સ્વરૂપમાં દર્શાવો. હવે તમને ખ્યાલ હોય તો કે જો સંખ્યાને આગળ લખી હોય અને 5 કરતાં મોટી તો એના આગલામાં 1 ઉમેરી જાય તો 9 માં 1 ઉમેરી જાય 10 તો 10 માં આગળ 1 ઉમેરી જાય પાછી 9 એટલે 10 અહીંયા 10 અહીંયા 10 અને 10 તો 1.0 થઈ ગઈ સંખ્યા શું બની ગઈ? 1.0 એટલે કે ઓલમોસ્ટ 1 થઈ ગઈ કહેવાય. એ જોઈશું અહીંયા. શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે? તો જોઈશું શું આનો જવાબ p/q સ્વરૂપમાં શું મળે છે. તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાપીઓ સાથે તમારા જવાબની સત્યતાની ચકાસણી કરો. તો જુઓ હવે જેમ આગળ p/q સ્વરૂપ લાવતા હતા એવું જ અહીંયા કરશું. અહીંયા એક અંક પુનરાવર્તન પામે છે તો આપણે એને શું કરશું? 10 વડે ગુણીશું. તો બંને બાજુ 10 વડે પહેલાં ધારી લઈએ x બરાબર 0.999 અનંત સુધી. પછી બંને બાજુ અહીંયા એક જ અંક પુનરાવર્તન થાય છે તો 10 વડે ગુણશું 10x બરાબર 9.9999 અનંત સુધી. 10x બરાબર 9. હવે જો અહીંયા પણ બે ભાગ પાડવાના છે તો 9.9999 બરાબર છે. તો આના બે ભાગ પાડીએ તો એમાંથી એક સંખ્યા તો ફિક્સ છે આપણો x 99 બરાબર છે. તો જો 9 માંથી 9 જાય 0 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 9 માંથી 0 જાય તો 9 બરાબર છે. તો આવી બાદબાકી મળી 9 એટલે બે ભાગ કયા મળ્યા? 9 વત્તા 0.9999 તો તમને અહીં મળશે 9 વત્તા 0.9999 બરાબર છે. તો હવે 10 હવે આ 0.99 એટલે શું કહેવાય? x. તો એને x બરાબર લખીએ તો હવે 9 વત્તા x થઈ ગયું. હવે આ x ને બરાબરની આ સાઈડ લઈ જઈએ તો કેટલા થશે? 10 ઓછા x 10x ઓછા x 10x ઓછા x એટલે 9x 9x બરાબર 9. હવે આ 9 ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ જશે તો ભાગાકારમાં તો x બરાબર 9/9. હવે 9/9 એટલે કેટલા કહેવાય? 9 એકા 9 તો 1 તો x બરાબર કેટલા થાય? 1 એટલે કે 0.9999 બરાબર કેટલા મળ્યા? 1 જ મળ્યા. જુઓ અહીંયા એટલે કે ઓલમોસ્ટ 9 મળ્યા તમને એટલે તમને આમ આશ્ચર્ય થશે કે 0.9999 એટલે કેટલા થાય? 1 થાય. તો જુઓ અહીંયા એના બીજા રીતે કેવું હોય તો આપણને મળ્યું એમ 0.912 બરાબર 1. યાદ રાખો માં આપેલ નિયમ 0.m12 તો m/9
જે મેં તમને આના આગલા વિડીયોમાં બતાવ્યું હતું કે પી 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 એ રીતે હોય, આ રીતે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય પી 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 અનંત સુધી, તો તેને લખવું હોય તો પી ભાગ્યા સ્વરૂપ તો પી ભાગ્યા 9 લખાય. તો અહીંયા જો અહીંયા પણ સંખ્યા 0.999 અનંત સુધી હતી, તો એને પણ દર્શાવવું હોય તો 9 ભાગ્યા 9 કહેવાય. તો 9 ભાગ્યા 9 એટલે 1 થઈ ગઈ. ઓકે, તે જ અહીંયા વાત કરે છે 0.912 બરાબર 9 ભાગ્યા 1 બરાબર 1 મળે. આમ જવાબ આશ્ચર્ય લાગે છે. હકીકતમાં એવી કોઈ જ સમય સંખ્યા પી ભાગ્યા ક્યુ શક્ય નથી કે જેથી દશાંશ અભિવ્યક્તિ 0.912 થાય. એવી કોઈ દશાંશ સંખ્યા મળે જ નહીં કે જેનો દશાંશ અભિવ્યક્તિ 0.912 થાય. આમ 0.912 ફક્ત કાલ્પનિક પરિસ્થિતિની સંખ્યા છે. એ ખાલી તમને વિઝ્યુલાઇઝેશન માટે જ લાગે, બાકી એ કોઈ એવી સંખ્યા મળે નહીં કે જેથી તમને 0.912 સંખ્યા મળે. અનંત આવૃત સંખ્યાઓ 0.312 અને 0.612 નો સરવાળો લેતા 0.912 મળે તેમ લાગે, પરંતુ 0.312 એટલે 1/3 અને 0.612 એટલે 2/3. તો 0.312 વત્તા 0.612 તો 1/3 વત્તા 2/3. તો જોજો 1/3 વત્તા 2/3. હવે જો આ બંનેનો છેદ સમાન તો એક જ છેદ થઈ જાય, તો 1 વત્તા 1 2, તો 2 વત્તા 1 એટલે કેટલા થાય 3, તો 3/3 3 એકા 3 પાછો 1 મળી ગયો. તો જો અહીંયા એ જ કહે છે કે 0.312 વત્તા 0.612 તો 1/3 વત્તા 2/3 બરાબર 3/3 બરાબર 1 જ થાય. બરાબર છે. તો 0.912 એટલે એક જ સંખ્યા કહેવાય. હવે એક ભાગાકાર આપ્યો છે અહીંયા આપણાને, થોડુંક દેખાશે. હા, ઓકે. જો અહીંયા પ્રશ્ન નંબર 5 કે 1/17 દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? 1/17 નો ભાગાકાર કરીએ તો પુનરાવર્તન જે પામતી સંખ્યા છે એ કેટલી થશે, અને તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. તો આપણે ભાગાકાર કરીને ચકાસીએ તો 1/17 દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તન અંકોની સંખ્યા વધુમાં વધુ 16 એટલે કે 17 ઓછા 1 એટલે કે જેટલો ભાગાકાર કરવાનો છે જે છેદમાં સંખ્યા છે એના કરતાં 1 ઓછી મળશે. તો અહીંયા ભાગાકાર કરીને આપણે ચેક કરી લઈએ. ભાગ્યા અહીંયા આપેલા છે આપણાને ભાગાકાર કરીને. બરાબર છે. તો જો અહીંયા કે અહીંયા જે ભાગાકાર આપ્યો છે જુઓ 0.0 પહેલાં 1 કરી 1/17, તો 1 વડે ભાગ ચાલે ને એટલે પોઈન્ટ લગાવીને 0 કરશું, તો ઉપર પણ પોઈન્ટ કરીને 0 ચડશે, ઉપર પણ પોઈન્ટ લાગશે 0 પોઈન્ટ. હવે 10 વડે ભાગ ના ચાલે, પાછું બીજો એક 0 લગાવીશું એટલે ઉપર પાછો એક 0 ચડશે. ઓકે, તો હવે 100 થઈ ગયા. હવે ભાગ ચાલશે તો કયા સુધી ભાગ ચાલશે કે જ્યાં સુધી 17નો ઘડિયો બોલી અને 100 કરતાં નાની સંખ્યા મળે ત્યાં સુધી. તો 17 એકા 17, 17 દુ 34, 17 એકાવન, 17 ચોક 68, 17 પંચા 85, 17 છંગ 102. 100 કરતાં વધી ગયા એટલે 17 પંચા 85, તો એટલે 5 85. 100માંથી 85 જાય તો કેટલા થાય 15. 15 ને અહીંયા 17 ભાગ ચાલતો નથી તો 0 ચડે, તો અહીંયા 0 ચડે ને અહીંયા 0 ઉતરે. તો 150 ભાગ ચાલ્યો તો 17 8 136, તો 136, 150માંથી 136 જાય તો 14. તો હવે જો 14 ને અહીંયા 17 ભાગ ચાલતો નથી તો અહીંયા 0 ચડે ને 0 ઉતરે, તો 140 હવે ભાગ ચાલશે. 17 8 136, તો કેટલા આવ્યા 40. પાછા 4 વડે ભાગ ચાલે નહીં એટલે 0 ચડે અહીંયા અને 0 ઉતરે. તો આમ કરતાં કરતાં છેક ભાગાકાર અહીંયા સુધી પહોંચશે, અને એ દરમિયાન આટલી બધી સંખ્યા શેષો કઈ પુનરાવર્તન પામશે. તો પહેલાં 15, પછી 14, પછી 3, પછી 6, પછી 9, પછી 5, પછી 16, પછી 7, પછી 2, પછી 3, પછી 13, પછી 11, પછી 8, પછી 12, પછી 1, પછી છેલ્લે જે આપણી પહેલી સંખ્યા હતી આવી ગઈ 1. બરાબર છે. એટલે તમને અહીંયા કેટલી સંખ્યાઓ આ રીતે કેટલા સંખ્યાઓ પછી પુનરાવર્તન થાય છે તો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. કેટલી 16 સંખ્યા પછી શેષ પુનરાવર્તન પામે છે.
તો અહીં લખેલું જ છે કે 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ 16 એટલે કે 17 ઓછા 1 હોઈ શકે. તો અહીંયા જુઓ, અહીં 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં 17 ઓછા 1 બરાબર 16 અંકો પુનરાવર્તિત થાય છે, પરંતુ દરેક પ્રાકૃતિક સંખ્યા m માટે 1/mની દશાંશ અભિવ્યક્તિ m-1 અંકોનું પુનરાવર્તન થાય તે સત્ય નથી. આ દરેકે દરેક માટે સાચું નથી, ખાલી આ 17 માટેની જ વાત હતી. 1/13 બરાબર 0.0769232 બરાબર 13 ઓછા 1 બરાબર 12. તો અહીંયા 6 પુનરાવર્તન થાય છે, જ્યારે આપણને મળે છે કેટલા 12. એટલે આ શક્ય દરેક માટે છે નહીં, બરાબર છે. આ 17 માટે થયું, પરંતુ 6 અંકોનું પુનરાવર્તન થાય છે, બરાબર છે. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થાય છે અને આના પછી આપણે આગળ અભ્યાસ કરશું કે જે બિલોરી કાચનો ઉપયોગ કરીને આપણે જે સંખ્યા રેખા જોવાની છે તેનો ઉપયોગ કરશું.